So many pieces all back together now. What's your vision? નમસ્તે મિત્રો, નોલેજ અડ્ડામાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ગણિતમાં એક નવો ટોપિક લઈને આવ્યા છે, જેનું નામ છે કેલેન્ડર। મિત્રો, ગુજરાત ગવર્મેન્ટની અલગ અલગ પરીક્ષાઓમાં આ ટોપિકમાંથી 1 થી 2 માર્કના સવાલો પૂછવામાં આવતા હોય છે। તો આ સવાલો આપણે પરીક્ષામાં કેવી રીતે સહેલાઈથી સોલ્વ કરી શકીએ તેના માટે આપણે એક શોર્ટ ટ્રીક જોઈશું। મિત્રો, આ વિડીયો જો તમે પહેલી વાર જોતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમને રેગ્યુલર અપડેટ મળતા રહેશે। આ વિડીયોને શેર અને લાઇક જરૂર કરશો। મિત્રો, સબસ્ક્રાઈબ બટનની બાજુમાં એક બેલ આઇકોન આપેલો છે, તેના ઉપર ક્લિક જરૂર કરશો। તો સ્ટાર્ટ કરીએ આપણે કેલેન્ડર। મિત્રો, વર્ષ 2 પ્રકારના હોય છે, એક સાદું વર્ષ અને બીજું હોય છે લીપ વર્ષ। તો લીપ વર્ષ એ દર 4 વર્ષે આવતું હોય છે, જેમાં 366 દિવસો હોય છે અને તેમાં ફેબ્રુઆરી મહિનામાં કેટલા દિવસ હોય છે? 29 દિવસો હોય છે, બરાબર છે। અને સાદા વર્ષમાં 28 દિવસ હોય છે અને સાદા વર્ષમાં 365 દિવસનું એક વર્ષ હોય છે। એક વર્ષમાં 12 મહિના હોય છે। અને કેટલા? 52 અઠવાડિયા હોય છે। 52 અઠવાડિયા, એમાં એક અઠવાડિયું જે હોય છે તે 7 દિવસનું હોય છે, બરાબર છે। તો આગળ જોઈએ આપણે। મિત્રો, શોર્ટ ટ્રીક સમજવા માટે કેટલીક આપણે ચાવીઓ આપણે યાદ રાખવી પડશે। તો મહિના અને વાર માટે બંને અલગ અલગ ચાવી છે। તો આ ચાવી યાદ રાખીને આપણે કેલેન્ડરને લગતા સવાલો સહેલાઈથી સોલ્વ કરી શકીશું। મિત્રો, આ ટ્રીક જે હું તમને બતાવવા જઈ રહ્યો છું તે તમે 300 વર્ષ સુધીનું જે કેલેન્ડર હશે તેના દિવસો તમે શોધી શકશો। મિત્રો, અહીંયા તમને હું એક સવાલ પૂછવા માગું છું કે આપણું જે કેલેન્ડર છે અથવા તો જે ઇન્ટરનેશનલી કેલેન્ડર યુઝ થાય છે તે કેલેન્ડર કયું છે? તમે આનો જવાબ મને કોમેન્ટ બોક્સમાં આપી શકો છો। તો સ્ટાર્ટ કરીએ આપણે મહિના। તો મહિના માટે આપણે કોડિંગ આપેલું છે તે જોઈશું પહેલાં। તો જાન્યુઆરી મહિના માટે 1, ફેબ્રુઆરી મહિના માટે 4, માર્ચ મહિના માટે 4, એપ્રિલ માટે 0, મે માટે 2, જૂન માટે 5, જુલાઈ માટે 0, ઓગસ્ટ માટે 3, સપ્ટેમ્બર માટે 6, ઓક્ટોબર માટે 1, નવેમ્બર માટે 4 અને ડિસેમ્બર માટે 6। મિત્રો, આ બધા કોડ તમારે યાદ રાખવાના છે, જેથી કરીને તમે સહેલાઈથી તમે આ સોલ્વ કરી શકો। મિત્રો, આ તમે યાદ કેવી રીતે રાખશો તે હું તમને બતાવી દઉં। તો તમે 3-3ની પેરમાં તમે યાદ રાખશો તો તમને સહેલાઈથી યાદ રહેશે। તો 144, 025, 036 અને 146, આ તમે 3-3ની પેરમાં યાદ રાખશો તો તમને સહેલાઈથી યાદ રહેશે। તમે અહીં જોઈ શકો છો કે 144 એ 12નો વર્ગ છે, 025 એ 5નો વર્ગ છે અને 036 એ 6નો વર્ગ છે અને છેલ્લે 146 એ 144માં 2 ઉમેરીએ એટલે 146 થશે। મિત્રો, આ વિડીયો જો તમે 3 થી 4 વાર જોશો તો તમને આ બધા કોડ તમને યાદ રહી જશે। 3-3ની પેરમાં યાદ રાખવાના છે। તે જ રીતે દિવસો માટે જે પણ શેષ વધે તેના માટે કોડ આપવામાં આવેલો છે। તો રવિવાર માટે 1 છે, સોમવાર માટે 2, મંગળવાર માટે 3, બુધવાર માટે 4, ગુરુવાર માટે 5, શુક્રવાર માટે 6 અને શનિવાર માટે 0। આ બધા કોડ તમારે યાદ રાખવાના છે, જેથી કરીને તમે સહેલાઈથી સોલ્વ કરી શકશો। બીજો એક નિયમ એવો છે કે જો લીપ વર્ષ આપેલું હોય અને તેમાં જાન્યુઆરી કે ફેબ્રુઆરી મહિનો આપેલો હોય તો જવાબમાં જે શેષ આવશે તેમાં 1 ઓછી લેવી। માની લો કે 3 આવે તો 3માંથી 1 માઇનસ કરીને આપણે 2 લેવાની, તો આપણને ચોક્કસ દિવસ મળશે। મિત્રો, આગળ મેં તમને કીધું કે આ હું તમને જે ટ્રીક બતાવવા જઈ રહ્યો છું તે 300 વર્ષ માટે છે, એટલે કે તમે 1800થી લઈને 2099 સુધી કોઈ પણ દિવસ શોધવો હોય તો તમે આ ટ્રીકનો યુઝ કરી શકો છો। તો આ ટ્રીક કેવી રીતે યુઝ કરવાની? તો 1800થી 1899 સુધી જો તમને વર્ષ આપેલું હોય એમાં જે શેષ આવશે તેમાં તમે 2 ઉમેરશો તો તમને ચોક્કસ દિવસ મળશે।
તે રીતે જો તમે 1999થી 1999 સુધીનું વર્ષ આપેલું હોય અને તેમાં કોઈ પણ દિવસ શોધવો હોય તો તે આપણે રેગ્યુલર મેથડ એટલે કે એમાં કોઈ પણ પ્લસ કે માઇનસ વધારો કે ઘટાડો કરવાનો નથી. પરંતુ જો તમને 2001થી 2099 સુધીની કોઈ પણ વર્ષ આપેલું હોય અને તેમાં જે શેષ આવે તેમાં આપણે એક માઇનસ કરીશું તો આપણને ચોક્કસ દિવસ મળશે. બરાબર છે. ત્યારબાદ જોઈએ તો આ ઉદાહરણ છે 29 જાન્યુઆરી 1986ના રોજ કયો વાર હતો. મિત્રો આવા સવાલ તમને પરીક્ષામાં પૂછવામાં આવતા હોય છે. તો પહેલાં તો આપણે શું કરવાનું કે જે સાલ આપેલી છે તેને આપણે જોઈ લેવાની કે તે લીપ યર છે કે નહીં. તો આને 4 વડે ભાગીએ તો ચોકું 16 એટલે નીચે 3 આવશે. 3 ઉભા રહો 1 મિનિટ 1986 ભાગ્યા 4 ચોકું 16 3 ને 8 વધ્યા બરાબર. 4 9 36 2 વધ્યા 2 ને 6 4 6 ને 24 તો 2 શેષ વધે છે. તો આ આપણું લીપ વર્ષ નથી. બરાબર છે. ત્યારબાદ આપણે શું કરવાનું કે જે તમને તારીખ આપી હોય તો તે તારીખ પહેલાં લખી દેવાની 29. ત્યારબાદ જોવાનું જાન્યુઆરી મહિનો જે આપેલો છે તેના માટે કયો કોડ આપવામાં આવેલો છે તો 01. જાન્યુઆરી મહિના માટે 01 કોડ આપવામાં આવેલો છે. ત્યારબાદ જે પણ વર્ષ આપેલું હોય અહીંયા 1986 એટલે 86 આપણે 86 લેવાના છે અહીંયા જે સાલ આપેલી હોય તે. બરાબર છે. હવે જે 86 આપેલા છે તેને આપણે 4 વડે તેનો ભાગવાના છે. 86 ભાગ્યા 4 તો 4 દુ 8 અને 4 એકા 4 બરાબર છે. 4 એકા 4 2 વધશે 4 25. મિત્રો આ પોઈન્ટ પછી જે પણ રકમ આવે તેને આપણે ગણતરીમાં લેવાનું નથી. તો આપણે ખાલી પોઈન્ટની પહેલાં જે રકમ છે એટલે કે અહીંયા 21 છે તેની જ ગણતરી આપણે કરવાની છે. બરાબર છે. તો અહીંયા આપણે આ બધાનો આપણે સરવાળો કરી દઈએ. 9 ને 1 10 ને 6 16 ને 1 17નો સાતડો વધી પડી 1 2 ને 1 3 3 ને 2 5 8 ને 5 13. બરાબર. હવે જે 137 આવ્યા 137 જે આવ્યા તેને આપણે 7 વડે ભાગીશું એટલે આપણને શેષ મળશે. 7 વડે ભાગીશું તો 7 એકા 7 7 એકા 7 એટલે 6 7 7 9 ને 63. બરાબર. એટલે 7માંથી 3 જાય તો આપણને 4 મળશે. બરાબર. 4 શેષ વધી. મિત્રો આ જે શેષ વધે છે તેને આપણે દિવસોના કોડમાં જોવાનું છે. તો 4 એ કોની શેષ હતી બુધવાર માટેનું. બુધવાર માટે કયો કોડ છે 4. તો આપણો જવાબ શું આવશે બુધવાર. બુધવાર આપણો સાચો જવાબ આવશે. ત્યારબાદ બીજું ઉદાહરણ જોઈએ તો 15 જૂન 1992ના રોજ કયો વાર હતો. તો મિત્રો આપણે આગળની સ્લાઇડમાં જોયા કેવી રીતે સોલ્વ કરવું. તો સૌપ્રથમ આપણે શું કરીશું 15 તારીખ લખીશું. ત્યારબાદ જોઈએ તો કયો મહિનો આપેલો છે જૂન મહિના માટે કયો કોડિંગ કરવામાં આવેલો છે તો 5 નંબર. ત્યારબાદ આપણે વર્ષ લખવાનું છે 92. હવે આ 92ને આપણે 4 વડે ભાગવાના છે 4 તો 4 દુ 8 ને 4 તરીને 12 23 આવશે. હવે આ બધાનો આપણે સરવાળો કરીએ 5 ને 5 10 ને 5 15નો પાંચડો વધી પડી 1 તો 1 ને 1 2 2 ને 2 4 9 ને 4 13. 135ને આપણે 7 વડે ભાગીએ તો 7 એકા 7 6 5 વધશે 7 9 ને 63. તો આપણને કેટલી શેષ વધશે 2. તો 2 શેષ વધે તો તેના માટે આપણે કયો કોડિંગ કરવામાં આવેલો છે સોમવાર. 2 શેષ માટે સોમવાર કોડિંગ કરવામાં. તો આપણે ચોક્કસથી કહી શકીએ કે 15 જૂન 1992ના રોજ સોમવાર જ હશે. સોમવાર એ આપણો સાચો જવાબ થશે. ત્યારબાદ બીજું ઉદાહરણ જોઈએ તો 11 માર્ચ 1962ના રોજ કયો વાર હતો. 11 માર્ચ 1962ના રોજ કયો વાર હતો.
મિત્રો અહીંયા જો તમને જાન્યુઆરી કે ફેબ્રુઆરી મહિનો આપેલો હોય તો જ તમારે અહીંયા લીપ વર્ષ ચેક કરવાનું છે, પરંતુ અહીંયા આપણે માર્ચ મહિનો આપેલો છે. તો આપણે રેગ્યુલર મેથડથી જ આપણે આને કરીશું. તો પહેલાં આપણે શું કરીશું, પહેલાં આપણે તારીખ લખીશું 11, ત્યારબાદ માર્ચ મહિના માટે કયો કોડિંગ કરવામાં આવેલો છે તો 04. ત્યારબાદ જોઈએ તો કયું વર્ષ આપેલું છે 62. હવે 62ને આપણે 4 વડે ભાગીએ તો 4 એકા 4, 2 વધ્યા 2. હવે 4 પંચાને 20, તો 2 શેષ વધશે. તો 2 શેષ વધશે, 4 પંચા 20, 2 વધ્યા. હવે 2 અહીંયા પોઈન્ટ મૂકીશું 0, 4 પંચાને 20. તો આપણે પોઈન્ટ પછીની રકમ આપણે ધ્યાનમાં લેવાની નથી. પોઈન્ટ પહેલાં જે પણ રકમ આપેલી હોય તેને જ આપણે ધ્યાનમાં લઈશું. તો અહીંયા આપણે શું આવ્યું 15 આવ્યા. આ બધાનો આપણે સરવાળો કરીએ તો 4 ને 1 5 ને 5 10 ને 2 12નો બગડો વધી પડી 1, 1 ને 1 2 ને 1 3, 6 ને 3 9. 92ને આપણે 7 વડે ભાગીએ તો 7 એકા 7, 2, 7 એકા ને 7, 2 વધ્યા. હવે 2 2, 7 ધરીને 21, બરાબર છે. શું વધી શેષ? 1 શેષ વધી. તો 1 શેષ વધી. તો 1 માટે કયા દિવસ માટે કોડિંગ કરવામાં આવેલો છે તો રવિવાર માટે 1 નંબર કોડિંગ કરવામાં આવેલું છે. તો આપણો ચોક્કસ દિવસ જે કહી શકાય કે 11 માર્ચ 1962ના રોજ કયો વાર હતો, તો આપણે અહીંયા ચોક્કસથી કહી શકીએ કે 11 માર્ચ 1962ના રોજ રવિવાર હતો. ત્યારબાદ બીજું ઉદાહરણ જોઈએ તો 7 ફેબ્રુઆરી 2016ના રોજ કયો વાર હતો. મિત્રો અહીંયા તમે જુઓ કે અહીંયા મહિનો કયો આપેલો છે ફેબ્રુઆરી. તો ફેબ્રુઆરી કે જાન્યુઆરી મહિનો આપેલો હોય તો ત્યારબાદ આપણે શું કરવાનું કે જે પણ વર્ષ આપેલું છે તેને આપણે 4 વડે ભાગીશું અને ચેક કરીશું કે તે લીપ વર્ષ છે કે નહીં. જો લીપ વર્ષ હોય તો આપણે જે આગળ ગણતરી કરી તેમાં પણ જે પણ શેષ વધે તેમાં આપણે એક માઇનસ કરીશું તો આપણને ચોક્કસ દિવસ મળશે. તો અહીંયા ચેક કરીએ 2016 ભાગ્યા 4, બરાબર. તો 4 પંચાને 20, બરાબર છે. 4 પંચા 20, પછી 0 16 મૂકીશું, ચોખ્ખું ને 16. તો અહીંયા ચોક્કસથી કહી શકીએ કે 2016 એ આપણું લીપ વર્ષ છે. તો આપણે પહેલાં ગણતરી કરી લઈએ જેમ આગળ પહેલાં કરતા હતા તે રીતે. તો પહેલાં આપણે શું કરીશું, અહીંયા તારીખ મૂકીશું તો 07. ત્યારબાદ ફેબ્રુઆરી મહિના માટે કયો કોડિંગ કરવામાં આવેલો છે 4. ત્યારબાદ વર્ષ લખીશું, કયું છે વર્ષ 2016. હવે 16ને આપણે 4 વડે ભાગીશું તો ચોખ્ખું ને 16, 4 જ આવશે. તો અહીંયા આપણે આ બધાનો સરવાળો કરીએ. 4 ને 4 8, 8 ને 6 14, 14 ને 7, 14 ને 7 21નો એકડો વધી પડી 2, 2 ને 1 3. હવે 31ને આપણે 7 વડે ભાગીએ તો 7 ચોક ને 28. 31માંથી 28 જાય તો આપણને કેટલી શેષ મળશે 3, બરાબર છે. મિત્રો આપણે પહેલી સ્લાઇડમાં 2 નિયમો જોયા હતા કે જો લીપ વર્ષ હોય અને તેમાં જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનો આપેલો હોય તો 1 માઇનસ કરવાનો, અને બીજું એક નિયમ બીજો જોયો હતો કે 2000થી 2099 સુધી કોઈ પણ વર્ષ આપેલું હોય તો જે પણ શેષ વધશે તેની અંદરથી આપણે 1 માઇનસ કરીશું તો આપણને ચોક્કસ દિવસ મળશે. તો અહીંયા આપણે 2 માઇનસ કરવાના, એક લીપ વર્ષ માટે 1 અને બીજું 2000ની સાલ માટે 1. તો 3માંથી 2 જશે તો આપણને શું મળશે 1 શેષ મળશે. હવે 1 શેષ માટે આપણે કયા દિવસને કોડિંગ કરેલો છે તો રવિવાર માટે. તો આપણે અહીંયા ચોક્કસથી કહી શકીએ કે 7 ફેબ્રુઆરી 2016ના રોજ રવિવાર જ હતો, બરાબર છે. ત્યારબાદ આપણે બીજું ઉદાહરણ જોઈએ તો 5 મે 2014ના રોજ કયો વાર હતો. તો સૌપ્રથમ આપણે શું કરીશું, પહેલાં આપણે તારીખ લખીશું. ત્યારબાદ મે મહિના માટે કયો કોડિંગ કરવામાં આવેલો છે 02. ત્યારબાદ આપણે વર્ષ લખીશું. હવે આ વર્ષને આપણે 4 વડે ભાગીશું તો 4 તરીને 12. પોઈન્ટ પછીની રકમ આપણે ધ્યાનમાં લેવાની નથી. આ બધાનો આપણે સરવાળો કરીએ. 5 ને 2 7 ને 4 11 ને 3, 14નો ચોકડો વધી પડી 1 ને 1 2. આને 7 વડે ભાગવાના, 7 તો 7 તરીને 21. તો 24માંથી 21 જાય તો આપણને શું મળશે 3 મળશે. હવે 3માં આપણે 1 માઇનસ કરીશું. 1 માઇનસ કેમ કરીશું, કારણ કે આપણને અહીંયા 2000ની સાલ આપેલી છે.
તેથી આપણે અહીંયા એક માઇનસ જે પણ શેષ વધે તેમાંથી એક માઇનસ કરીશું તો આપણને અહીંયા ચોક્કસ દિવસ મળશે. તો 3માંથી 1 જાય તો આપણને શું મળશે? 2. તો 2 નંબર કયા દિવસ માટે કોડિંગ કરવામાં આવેલો છે? સોમવાર માટે. તો અહીંયા આપણે ચોક્કસ કહી શકીએ કે 5 મે 2014ના રોજ કયો વાર હતો? સોમવાર. ત્યારબાદ બીજું ઉદાહરણ જોઈએ તો 17 ડિસેમ્બર 1872ના રોજ કયો વાર હતો? મિત્રો આપણે આગળની સ્લાઇડમાં જોઈ ગયા, પહેલાં જ જોઈ ગયા. પહેલી સ્લાઇડ જે તમને બતાવી હતી એમાં મેં તમને બતાવ્યું હતું કે જો 1800થી 1899 સુધીની કોઈ પણ વર્ષ આપેલું હોય તો તેમાં આપણે જે શેષ વધશે તેમાં આપણે 2 ઉમેરીશું તો આપણને ચોક્કસ દિવસ મળશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા કયું વર્ષ આપેલું છે? 1800. કઈ સાલ આપેલી છે? 1872. તો તે નિયમ આપણે અહીંયા લાગુ કરીશું. તો ચાલો જોઈએ. પહેલાં આપણે શું કરીશું? તારીખ લખીશું 17. ત્યારબાદ ડિસેમ્બર મહિના માટે કયો કોડિંગ કરવામાં આવેલો છે? તો 06. ત્યારબાદ વર્ષ લખીશું કયું છે? 72. હવે 72ને 4 વડે ભાગીએ 72ને 4 વડે ભાગીએ તો 4 એકા 4, 3 વધ્યું, 4 ઈઠ્ઠાને 32. તો અહીંયા શું આવશે? 18. આ બધાનો આપણે સરવાળો કરીએ તો 6 ને 2 8, 8 ને 8 16, 16 ને 7 23નો તગડો વધી પડી 2, 2 ને 1 3, 7 ને 3 10 ને 1 11. બરાબર છે. 7 ને 6 13, 7 ને 6 13, 13 ને 2 15, 15 ને 8 23નો તગડો. બરાબર છે. હવે આ 113 આવ્યા તેને આપણે 7 વડે ભાગીશું તો 7 એકા 7, 7 એકા 7 કેટલા વધશે? 3, 3 ને 1 4 વધશે 43, 7 6 ને 42. તો આપણને શેષ કેટલી વધી? 1. હવે આપણે શું જોયું? 1800ની સાલ હોય તો આપણે જે શેષ મળે તેમાં આપણે 2 ઉમેરવાના તો આપણને ચોક્કસ દિવસ મળશે. તો 2 ને 1 કેટલા થશે? 3. તો કયા દિવસ માટે આપણને 3 કોડિંગ કરેલું છે? તો અહીંયા આપેલું છે મંગળવાર માટે આપણે 3 નંબર કોડિંગ કરેલું છે. તો અહીંયા ચોક્કસથી કહી શકીએ કે 17 ડિસેમ્બર 1872ના રોજ કયો વાર હતો? મંગળવાર જ હતો. પ્રેક્ટિસ માટે અહીંયા તમને કેટલાક સવાલો આપેલા છે. આ ટ્રીકનો ઉપયોગ કરીને તમે આ સવાલનો જવાબ લાવી શકો છો. આ સવાલના જવાબ તમે મને કોમેન્ટ બોક્સમાં પણ શેર કરી શકો છો. આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને શેર અને લાઇક જરૂર કરશો. મિત્રો આપણે એક ફેસબુક પેજ બનાવેલું છે જેના ઉપર તમે લાઇક કરીને મને ફોલો કરી શકો છો, જ્યાં આપણે ઘણી બધી વસ્તુઓ ડિસ્કસ કરીશું અને ઘણું બધું મટીરિયલ તમને જોવા મળશે. તો આ વિડીયો જોવા બદલ આપનો આભાર.